Hello, dear friends. Welcome back to our one and only YouTube channel, Dharbita Bhabur. So, I hope you all are doing well. So, in this lecture, we are going to talk about our standard ટીના ઇંગ્લિશનો પોએમ ફર્સ્ટ. ઓકે, ફર્સ્ટ પોએમ આપણે વાત કરીએ ધ રિવર. એક નદીની વાત કરેલી છે, બહુ સરસ મજાની નદીની એક કવિતા લખેલી છે. ઓકે, સો એ આપણે જોઈએ. નદીને બહુ સારી વસ્તુ સાથે એના વિશે વર્ણન કરેલું છે કે કેવી છે નદી તું. ઓકે, એ ટાઈપનું. ઓકે, સ્પીડમાં છે, ક્યાં વહે છે, કેવી રીતે ક્યાં જાય છે, બધી વસ્તુ અહીંયા દર્શાવેલી છે. યસ, સો જોઈ લઈએ આપણે. આઈ હોપ કે તમારું જે પ્રીવિયસ લેક્ચર હતું એ તમારા સ્ટાન્ડર્ડ નાઇન્થના ઇંગ્લિશનું યુનિટ જે 3 છે એના રિલેટેડ હતું. એની અંદર આપણે ચેપ્ટર જોયું, પ્રીટાસ જોયું, વોકેબ્યુલરી, કમ્પ્રિહેન્શન, લેંગ્વેજ પ્રેક્ટિસ, રાઇટિંગ, બધી વસ્તુ એમાં આપણે ઓલરેડી કવરઅપ કરેલી છે. ઓકે, સો આપણે ફર્સ્ટ પોએમ તરફ આગળ વધીએ. સો પોએમની અંદર છે રિવર રિવર લિટલ રિવર. ઓકે, bright you sparkle on your way over the yellow peoples dancing through the flowers flowers and the foliage glancing. ઓકે, like a child at play. ઓકે, સો અહીં આપેલું છે કેવી રીતે રિવર રિવર લિટલ રિવર, એનો મતલબ થશે નદી નદી નાનકડી, લિટલ એટલે નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી એના જે રસ્તા જાય છે ત્યાં આગળ કેવી રીતે એકદમ આનંદથી એ વહ્યા કરે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, પેબલ્સ તો મતલબ થશે કાંકરા, પીળા કાંકરા પર નાચતી કૂદતી. ઓકે, ડાન્સિંગ એટલે નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ. ઓકે, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, કેવી રીતે જાણે કે એક રમતું બાળક. ઓકે, તો તમારો આ પેરેગ્રાફ તમને સમજાયો હશે. યસ, પેબલ્સ એટલે ડાન્સિંગ, સ્પાર્કલ ઓન યોર વે. ઓકે, આનંદથી નાચતી કૂદતી, બધી વસ્તુ અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફ બતાવી છે. ઓકે, રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ ટુ સ્પાર્કલ ઓન યોર વે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ થ્રુ ધ ફ્લાવર્સ ફોલિએજ. પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે રિવર રિવર સ્વેલિંગ રિવર. ઓકે, અહીં રિવરને બધી રીતે દર્શાવેલી છે. નાનકડી રિવર બતાવી છે, પછી એને કીધું છે કે ઉછળતી નદી, સ્વેલિંગ એટલે ઉછળવું થાય. ઓકે, પછી અહીં આગળ આવશે બ્રીમિંગ રિવર. ઓકે, છલકાતી નદી, બહુ બધી વસ્તુ અહીંયા છે આગળ. જોઈ લઈએ સેકન્ડ પેરેગ્રાફ શું કહે છે. રિવર રિવર સ્વેલિંગ રિવર ઓન યોર રૂસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ઓકે, રૂસ એટલે આગળ વધવું કેવા માર્ગમાં, રફ જેવા. ઓકે, કેવી રીતે સ્મૂથ રીતે આગળ વધે. લાઉડર ફાસ્ટર બ્રોવલિંગ લીપિંગ. ઓકે, ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ. ઓકે, અહીંયા બહુ બધી રીતે એને બતાવેલો છે, ક્યાં જાય છે, કેવી રીતે જાય છે બતાવ્યું છે. જો ફાસ્ટર, લાઉડર, બ્રોવલિંગ, લીપિંગ, એવી રીતે. યસ, સો રિવર રિવર સ્વેલિંગ રિવરનો મતલબ થશે નદી નદી ઉછળતી નદી. સ્વેલિંગનો મતલબ થાય ઉછળ. ઓન યોર રોઝ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને જે સમતળ રસ્તા એ કેવી જાય છે, દોડતી જાય છે, આગળ વહેતી જાય છે. લાઉડર ફાસ્ટર બ્રોવલિંગ સ્વીપિંગ એટલે મોટા અવાજ સાથે ઝડપથી ખળખળ વહેતી. ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ. ઓકે, પથરા ઉપર કૂદતી, ક્યાં આગળ, સ્વીપિંગ એટલે કૂદકા મારવા. ઓકે, આપણે દોયડા કૂદીને સ્વીપિંગ. તો બાય રોઝ બેંક, પથરા ઉપરથી કાંટા ઉપર ગુલાબના છોડની હારે સ્પર્શતી. ઓકે, લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ, કેવી રીતે, અને લાઉડર ફાસ્ટર કેવું ઝડપથી, ફાસ્ટર એટલે ઝડપથી, લાઉડર એટલે મોટા અવાજ સાથે ખળખળ ખળખળ વહેતી હોય એ બતાવે છે. બ્રાઉલિંગ એટલે વહેતું પાણી. ઓકે, કૂદતી, લીપિંગ, સ્વીપિંગ, આ બધી વસ્તુ એને બતાવી છે એના અર્થની અંદર. ઓકે, લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ, એ કેવું માણસ હોય છે, એકદમ યુથ હોય, યંગ માણસ હોય એની વાત કરી છે. કેવું ઉછળતું કૂદતું હોય, એક્ટિવ હોય, એન્થુઝિયાસ્ટિક હોય. ઓકે, સો આ બધી એવા એના જે અર્થ બતાવીને અમે નદીને સંબોધિત કરી છે. યસ, સો સેકન્ડ પેરેગ્રાફમાં અહીંયા આપણને એ બધી વસ્તુ છે. પછી થર્ડ પેરેગ્રાફમાં છે રિવર રિવર બ્રિમિંગ રિવર. ઓકે, બ્રિમિંગ એટલો થશે છલકતી. ઓકે, બ્રોડ એન્ડ ડીપ, બ્રોડ એટલે કેવું આમ વાઇડ વિશાળ, અને ડીપ એટલે ઊંડું. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સ્ટીલ એઝ ટાઈમ એટલે સમયની જેમ સ્થિર. કેવું છે, બ્રોડ છે, વિશાળ છે,
અને ઊંડી બી છે અને સમય જેવી એકદમ સ્થિર બી છે. સ્વિમિંગ સ્ટીલ યet સ્ટીલ ઇન મોશન ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. ક્યાં જાય છે? વહેતી વહેતી ઓશન તરફ. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. કેવી રીતે જાય છે? મોર્ટલ પ્રાઇમ એટલે કોઈ એક શ્રેષ્ઠ માણસ આપણને જ્યારે હેલ્પ કર્યો ને એ ટાઈપે એ એનું પ્રવાહ છે ઓશન તરફ જવાનો ચાલુ જ રાખે છે. ઓકે, સો છે આપણે જોઈ લઈએ. રિવર રિવર બ્રિમિંગ રિવર થાય, નદી નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એસ ટાઈમ એટલે બ્રોડ એટલે વિશાળ, ડીપ એટલે ઉછળતી અને સમયની જેમ સ્થિર. સ્વિમિંગ સ્ટીલ યે સ્ટીલ એન્ડ મોશન. કંઈ સ્થિર લાગે છે તો પણ કેવી એમ ગતિમાં એકદમ વહેતી. આપણને કંઈ સ્થૂર દેખાય છે પણ એનું જે પાણી હોય એની જે મોશનની અંદર એ વહેતું જ હોય છે ઓલવેઝ. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. ક્યાં જાય છે? સમુદ્રની દિશામાં આગળ વધી જાય છે. ઓકે, જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ એટલે જે પણ આપણી પાસે કોઈ એક વ્યક્તિ હોય જેને આપણે શ્રેષ્ઠ કહી શકીએ. ઓકે, એ ટાઈપના અહીંયા એના ગુણ બતાવેલા છે કે એક જ દિશામાં જાય છે, એની દિશા એને ફિક્સ્ડ કરેલી છે અને કઈ રીતે શાંત છે પણ એનું કામ છે એ ગતિની અંદર જ ચાલુ જ રાખે છે. યસ, સો આ તો આપણો થર્ડ પેરેગ્રાફ. લાસ્ટ પેરેગ્રાફ ઇઝ રિવર રિવર હેડલોંગ રિવર. કેવી? હેડલોંગ ઉતાવળી એટલે નદીને કેવી બતાવી? એકવાર નાની બતાવી, એકવાર છલકતી નદી બતાવી, એકવાર ઉછળતી નદી બતાવી, એકવાર છલકતી બતાવી. હવે કે છે હેડલોંગનો મતલબ છે ઉતાવળી. ઓકે, બહુ ઉતાવળી હોય ને એને કહીએ. ડાઉન યોર dash into the sea, see that line had never sounded, see that sail had never rounded like eternity. ઓકે, અહીંયા જોઈ લે. હેન્ડલોગ એટલે થશે ઉતાવળી નદી. ઓકે, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. ક્યાં આગળ ઘસી જતી? ક્યાં આગળ એની ગતિ વહેતી જાય છે? તો કે દરિયાની અંદર. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. ક્યાં જવા માટે આગળ વધે છે? દરિયાની અંદર. સી દેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. દરિયો જેની ઊંડાઈ કેવી છે? સાઉન્ડિંગ મતલબ આપણે કહીએ ને માપી નથી શકતા. સી દેટ સેલ દેટ નેવર રાઉન્ડેડ. દરિયો આપણે મતલબ કે સાત સમુંદરવાળો એ ટાઈપનો મતલબ એ આપણે એનું જે બી અગર પ્રવાસ કરે છે તો એ ખતમ જ નથી, તો એક નિરંતર એનો જે પ્રવાસ છે. ઓકે, લાઈક એટર્નિટી. એક અનંત. એટર્નિટી એટલે એક અનંતકાળ સુધી. જે દરિયો કેટલો એકદમ લાંબો છે, વિશાળ છે, જેને આપણે માપી નથી શકતા. સાત સમુદ્ર કહીએ પણ કયા કયા સાત સમુદ્ર? ઓકે, કેટલા છે, કેટલીની લંબાઈ છે, એ બધી વસ્તુ એ કેવું આમ એની ઊંડાઈ છે એ બી માપી શકાતી નથી. એન્ડ એનો જે પ્રવાસ છે એ પણ કેવો છે? નિરંતર છે. તો આપણે એને કે ઉતાવળી નદી ક્યાં જાય છે? ઘસી જાય છે દરિયા બાજુ. દરિયો કેવો છે? દરિયાની બાજુ બતાવ્યું છે કે એને માપી શકાતું નથી અને કેવું છે એનો પ્રવાસ બી નિરંતર છે. અગર આપણે દરિયાની અંદર ચાલવા જઈએ મતલબ પ્રવાસનો ચાલુ કરીએ તો એ સાત સમુદ્ર પાર કરીને એ વાળું જે સોંગ તમે સાંભળ્યું હશે એની તમને યાદ આવી જાય. ઓકે, સો એ નિરંતર એનો પ્રવાસ છે ચાલુ રાખ્યા કરે છે. એવી જ નદી છે જેનો પણ પ્રવાહ છે નિરંતર ચાલ્યા કરે છે. ઓકે, સો આ હતું આપણું રિવરના પેરેગ્રાફ. 4 પેરેગ્રાફ છે, એમાં અલગ અલગ રીતે એને બતાવી છે. રિવરના અમુક ઉદાહરણ આપ્યા છે અને એના સાથે સરખાવી છે. સો એ બહુ બધા રાઇમિંગ્સ વર્ડ્સ અહીંયા આપેલા છે. અહીંયા આપણને બહુ બધી વસ્તુઓ એના આપણે કોમ્પ્રિહેન્શનમાં જોઈએ છે કે એના લાઈક શું કહી શકીએ ઓપોઝિટ મિનિંગ છે. બહુ બધી વસ્તુ તમને અહીં તો ડીપલી જાણવા મળશે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. સો આ લેક્ચરમાં આપણે ખાલી પોએમ જ જોઈએ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોમ્પ્રિહેન્શન જે 3 આપેલી છે એ જોઈ લઈએ છીએ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. કીપ લર્નિંગ, કીપ વોચિંગ. બાય બાય. ટેક કેર.